મિત્રો, આ ધરતી ઉપર મનુષ્યનું સપનું હોય છે કે તે ખૂબ જ પૈસા કમાય, નામ કમાય અને સમાજમાં સન્માનની સાથે માથું ઊંચું કરીને જીવે. મિત્રો, આ માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલ 7 અનમોલ વાતના વિશે, જેને જો મનુષ્ય પોતાની જીવનમાં અમલ કરી લે તો સમાજમાં તેમનું માન સન્માન વધી જાય છે. મિત્રો, તમે પણ આ વાતોને જાણી લ્યો, કેમ કે આ વાતો જો મનુષ્ય દે પોતાના જ જીવનમાં અપનાવી લીધી તો સમાજમાં તેની ઇજ્જત ખૂબ જ વધી જાય છે. પ્રિય મિત્રો, આજની આ મહત્વપૂર્ણ જાણકારી જાણતા પહેલા તમને બધાને હાથ જોડીને નિવેદન છે કે વિડિયો જો તમને પસંદ આવે તો પ્લીઝ વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. તો ચાલો જાણીએ. નંબર 1, જ્યારે દર્દ, ક્રોધ કે દુઃખ હોય છે તો આ તમારે પોતાના અંદર જોવાનો સમય છે, તમારા આસપાસ નહીં. આ પ્રકાર જો જીવનમાં કોઈ વ્યક્તિને 2 કે 3 વાર છેતરપિંડી મળે તો યાદ રાખજો મિત્રો, તો ભૂલ તેની નથી, તમારી છે. નંબર 2, કૃષ્ણા કહે છે કે જેવી સંગત તેવો રંગ. આ પૃથ્વી ઉપર મનુષ્ય જેવા લોકો સાથે રહે છે તેવો જ બની જવાનો છે. જી હા મિત્રો, સંગતને લઈને ભગવાન શ્રી કૃષ્ણએ મોટી વાત સ્પષ્ટ કરી છે. હંમેશા સારા લોકો સાથે મિત્રતા કરવી જોઈએ. માણસના જીવનમાં તે કેવો છે તેની ખબર તેનાથી પણ થઈ જાય છે કે તે કેવા લોકો સાથે રહે છે. મિત્રો, જો તમારી સંગત સારી છે તો તમને પણ સન્માન મળશે. નંબર 3, ત્યાં સુધી તમે એવું વિચારો છો કે તમે જેવા છો એના માટે કોઈ બીજો જવાબદાર છે, ત્યાં સુધી તમે એવા નહીં બની શકો જેવું તમે બનવા ઈચ્છો છો. સાથે જ કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો કરવો એ આપના જીવનમાં ખૂબ જ મોટી સમસ્યા ઊભી કરી શકે છે. નંબર 4, જીવનનો લક્ષ્ય મુક્તિ છે, ના કે નિયંત્રણ કે સત્તા. આનો લક્ષ્ય પોતાની જાતથી પ્રાપ્ત કરેલી વસ્તુઓથી, શરીર અને મનના ઉપાયોથી અને જીવનના ચક્રથી મુક્ત થવું છે. સાથે જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જો તમારી બધી ઊર્જા એક દિશામાં કેન્દ્રિત છે તો જ્ઞાન ખૂબ દૂર નથી. અંતે જે તમે શોધી રહ્યા છો તે પહેલેથી જ તમારા પાસે છે. નંબર 5, ભગવાન પોતે બધાનો ખ્યાલ રાખવા માટે આવી શકતા નથી, આ માટે તેઓએ પિતાને આ દુનિયામાં મોકલ્યા છે. મિત્રો, કેમ કે તમે જ્યારે કોઈ વસ્તુની ઈચ્છા રાખો છો તો તે સૌથી પહેલા પિતા જ પૂરી કરે છે. મિત્રો, અનુશાસનનું બીજું નામ પિતા જ છે. આ માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો ઈશ્વરના રૂપ જોવું છે તો એકવાર પોતાના ઈશ્વર સમાન પિતાને જોઈ લેવું. પિતા સંતાન માટે સુરક્ષા કવચ છે. સંતાન ભલે કંઈ પણ કરી લે, તે પિતૃ ઋણ ક્યારે પણ ઉતારી નથી શકતા. નંબર 6, કૃષ્ણ કહે છે કે વ્યક્તિની તરક્કીમાં સૌથી મોટી બાધા લોભ એટલે કે લાલચ છે. જ્યારે વ્યક્તિ લોભમાં ફસાઈ જાય છે તો તેઓનું સુખ અને ચેન ગાયબ થઈ જાય છે અને વ્યક્તિ નાની નાની ખુશીઓમાં પણ આનંદ નથી લઈ શકતો. આવા વ્યક્તિ પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે ખોટા કાર્ય પણ કરી લે છે. આવા લોકો ક્યારે પણ ઉઠીને જીવી નથી શકતા. નંબર 7, જે વ્યક્તિ ધંધે માન્યતા દઈ દે છે તે બધા પ્રકારના પાપ અને અપરાધને માન્યતા દઈ દે છે. જ્યારે ધન અને પ્રતિષ્ઠા મળે છે તો આ વિચાર ગૌણ થઈ જાય છે કે ધન કયા સાધનોથી પ્રાપ્ત કરવામાં આવ્યું છે. જીવન સુખ દુઃખ, આશા નિરાશા, શાંતિ શાંતિ, હસી શોક, ખુશીગમના વચ્ચે અવિરલ ગતિથી ચાલવાની પ્રક્રિયાનું નામ છે. મિત્ર, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક મનુષ્ય દે બધી જ પરિસ્થિતિને પોતે જ સામાન્ય રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. કમાણીની નિશ્ચિત પરિભાષા માત્ર ધનથી જ નથી માપી શકાતી. અનુભવ, સંબંધ, માન સન્માન અને સબક પણ બધી કમાણીના સ્વરૂપ છે.